નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુરમાં આંગણિયા પેઢી મારફત અસલી નોટો વચ્ચે નકલી નોટો ધાબળી તેના બદલામાં અન્ય જગ્યાએ અસલી નોટો લઈ લેવાના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો। શહેરની આંગણિયા પેઢીના સંચાલકની સૂચકતાથી 500 રૂપિયાના દરની 12 નકલી નોટોનો અસલ તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। તેમને કોર્ટમાં રજૂ કર્યા અને રિમાન્ડ પર લેતા આરોપીઓએ નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન, 6 કલરની શાહી તેમજ કાગળો કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી। જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગડિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે। એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને 1 લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી। આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ। આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ, તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગડિયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતરણ જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો। અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા, એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે। લોકો કઈ રીતે જે ડુપ્લિકેટ નોટો છે એ માર્કેટમાં ત્યારબાદ કઈ રીતે કરતા હતા? એ લોકો જે 50,000ના બંડલમાં જે 100 નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં 6 કે 8 નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા। એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં 12 નોટો નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે। બાતમી એ રીતની જ હતી કે આંગડિયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા। એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય। અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર, A4 સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ 6 જાતની ઇંક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી, એમના મામાના કારખાને એણે રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર 6 મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે। હા, અત્યારે જે હજી આરોપી છે એ 21 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે। વધુ વિગત હજી તપાસાઈ રહી છે।